દોસ્તો આજકાલ તમે બધા ગાડી ચલાવતા હશો, બધા સીએનજી છે, તો સીએનજીમાં જ્યારે આપણે જઈએ ને ત્યારે આપણી ભલમાનસાઈનો ફાયદો ઉપાડવામાં આવે છે. મારે ઘણીવાર એવો થાય જ છે. મેં આજ ફરી વાર એવું થયું. મારે આજ સીએનજી ગેસ ભરાયો, 645 રૂપિયા થયા. મેં 650 આપ્યા. ઓલા કે હા રેડી. પછી મેં કીધું કેવી રીતે રેડી ભાઈ, 5 રૂપિયા વધ્યા એમાં. તો કે છૂટા નથી કે. મેં કીધું કંઈ વાંધો નહીં, તો એમ કરતો પણ 10 પાછા આપી દે. તો કે 10 તો અમારે ન આપે, આવી 10 5 આપી નુકસાન કેટલું જાય. પોઈન્ટ અહીંયા છે. જો એનો ઈરાદો ખરાબ ના હોય ને તો એ આપણને સામેથી પૂછે કે સાહેબ 5 રૂપિયા હોય તો લાવો ને, મારી પાસે છૂટા નથી. પણ એનો દેવાનો ઈરાદો જ નહોતો. અને 5 રૂપિયાના આ જમાનામાં 5 રૂપિયામાં કોઈ ફરક પડી પણ નથી જતો. 5 રૂપિયામાં કોઈ ફરક ન પડે. પણ આવા 5 રૂપિયા કરીને સાંજે જ કેટલાય લોકો આવી જતા રહેતા હોય. અને સાંજે 1000 રૂપિયા આવે તો 1000 લોકો આવી જાય તો 5000 રૂપિયા થઈ જાય. એટલે આપણે 5 રૂપિયા કૂતરાને બિસ્કિટ ખવડાવી દેતા હોય, 50 રૂપિયા કોકને દાનમાં દઈ દેતા હોય, પણ 5 રૂપિયા કોઈ ફરક ના પડે. પણ જે આ વસ્તુ થઈ રહી છે ને, એ આપણા જો 5 રૂપિયા એ એમના નહીં જતા કરે. સમજો, એ 640 નહીં લે 645 લેશે ને ઉપર 5 રાખી લેશે, પણ 640 લઈને 10 પાછા આપશે નહીં આપે. ક્યારે નથી આપતા, તમને ખબર જ હશે, ક્યારે નથી આપતા. તો મતલબ આ ગજબ ચાલી રહ્યું છે. ઓપ્શન આપણી પાસે છે જ, યુપીઆઈ કરવી કે ગમે કરવી, બીજું કે છૂટા રાખીએ, એ વસ્તુ આખી અલગ છે. પણ અહીં નિયતની વાત છે. જેમ કે ધંધો એ લઈને બેઠા છે તો એમને છૂટા રાખવા જોઈએ. અને છૂટા ના હોય તો કહી દેવાય કે સાહેબ તમારી પાસે છે, પૂછું, કમસે કમ પૂછવાનો સવાલ આવે ને, કે કમસે કમ પૂછવું તો જોઈએ ને કે તમારે 5 રૂપિયા છૂટા હોય તો મારી પાસે છૂટા નથી. તો આપણા પાસે હોય તો આપણે કહેવી. પણ સાવ વ્યવહાર જેવી કડક જાણે કે મતલબ 5 રૂપિયાની કોઈ કિંમત જ નથી. આ જમાનામાં કે 5 રૂપિયાની જોવા જઈએ કિંમત નથી, પણ એ જ 5 રૂપિયાનું કૂતરાને બિસ્કિટ ન ખવડાવું, કે એ 5 ભેગા કરીને 50 રૂપિયા ગરીબને ન આપું. પણ આ વસ્તુ છે કે એક સાથે નહીં, બધા સાથે આ થઈ રહ્યું છે, વારંવાર થઈ રહ્યું છે. એટલે આ હકીકતમાં વિચારવા જેવું કે એ વસ્તુ 5 રૂપિયા માંગવા જોઈએ, કેમ કે આપણી મહેનતના પૈસા છે. 5 રૂપિયા મફતમાં આવતા નથી. 5 રૂપિયા કોઈ મફતમાં આપી દેતું નથી. આપણને થોડો આપણને કોઈ આપે 5 રૂપિયા એવી રીતે. હવે વિચારો 5 રૂપિયા એવડો મોટો પેમ છે કે કેટલાય લોકો રોજ આવી જતા હોય, 1000 જણા આવી જાય એટલે 5000 રૂપિયા એના એમનામ નીકળી જાય એક દિવસના. તો એ મહિને કેટલા કાઢતા, વર્ષે કેટલા કાઢતા છે. તો આ સામાન્ય લાગતી વસ્તુ ખરેખર વિચારવા જેવી છે. અને હવે યુપીઆઈ તો છે તો આપણે ફટ ટ્રાન્સફર કરી દે. હવે હું એ જ વિચારું કે એ જ કરવાનું, મતલબ બીજી વસ્તુમાં તો કરું જ છું, પણ હવે એમાં એ જ કરવું છે. કે મતલબ યાર સાવ એટલે સાવ. પછી મેં એને કીધું કે ભાઈ બધા પહેલી વાર નથી. મેં તને કીધું શું કામ, કે આ પહેલી વાર નથી. આની પહેલા કેટલી વાર તમે નથી આપ્યા, અને તે મારા 5 લઈ લીધા, પણ હવે 5 પાછા આપ્યા નહીં. પણ તારા 5 જવા દે. તો કે ના, એ તો અમારા શેઠ બોલે. તમારા શેઠ તમારા બોલે, તારે બીજા લઈ લો તો એ પૈસા ત્યાં જાય છે. તરત શું કે આવી 5 રૂપિયા રોજના ચેટલા પાસે જતા રહે, તો પછી અમારે હિસાબ કરવાનો લોચો થાય ને. કે તો જાણે હિસાબ રોજ કરતા હશે, 5 વધારે આવે છે એ ચા જાય છે, એનો હિસાબ નહીં કરતા. હા ચલો મારા 5 લઈ લીધા, પણ હવે બીજા 25 આવી તો બીજા 5 લઈને બીજા હવે 5 ના ન લેતા હોત તો એક આપણે ક્યારેક તો આપણા એવું થયું હોય ને અનુભવ કે હાલો ભાઈ આપણે આજ 5 નતા લીધા, 4 વાર લઈ લીધા, પણ એકવાર આપણે અમુકના 5 પાછા આપી દીધા. ભાઈ એક્સ્ટ્રા 5 પાછા આપી દીધા આપણને, કે આપણા 645 હતા એને 640 લીધા આપણા. એવો અનુભવ થાય તો આપણે એમ થાય હાલો ભાઈ 5 ભલે વહી ગયા હોય. 5 રૂપિયા મોટી વસ્તુ નથી. અહીંયા નિયતની વાત છે, કે એમનામાં નિયત જ નથી રહી હવે. અને આ વારંવાર થઈ રહ્યું છે, બધે થઈ રહ્યું છે. આ 2-3 રૂપિયા વસ્તુ અલગ છે, એટલે છૂટા ન હોય, પણ 5 રૂપિયા તો હોવા જોઈએ. કાં તો એને કહેવું પડે, એવું એને સામે જ કહેવું પડે કે સાહેબ એમ કરો, આ યુપીઆઈમાં તમે 5 રૂપિયા ટ્રાન્સફર કરો, તમને 10 આપું. તો એ ખાલી કહે ને તો એ માણા લેવાનું ન વિચારે કે હાલે ભાઈ જવા દે, 5 રૂપિયા શું હોય. પણ સાવ એવું કરી રહ્યા છે જાણે કે કંઈ જરૂર જ ના હોય એમ. એટલે 5 ભેગા કરીને કેટલાય ભેગા કરતા છે રોજના. તો આ વસ્તુ જાણે આપણો હકનું હોય ને, ત્યારે સવાલ ઉઠાવવો જોઈએ. વારંવાર આવું થયું ને એટલે મારે આ સવાલ ઉઠાવવો પડ્યો. અને તમારે આ અનુભવ થયા છે તો કોમેન્ટમાં જણાવજો.